મારે એક સરસ વાર્તા કહેવી છે તમને બધાને. એક નાનકડું બાળક એક પેટ શોપમાં જાય છે, પાલતુ પ્રાણીઓની દુકાનમાં. નાનકડો છોકરો છે અને જઈને કહે છે કે મારી પાસે $100 છે, મને એક નાનું પપી ખરીદવું છે. પેટ શોપ વાળો કહે છે કે $150 છે પપી તો બેટા. એ લોકો કહે છે કંઈ વાંધો નહીં, તો પછી હું ફરી ક્યારેક આવીશ, પણ આજે મારો બર્થડે હતો ને એટલે મને થયું કે હું આજે મારી જાતને પપી ગિફ્ટ કરું એક ફ્રેન્ડ. સ્ટોર વાળાને દયા આવી ગઈ, એને કીધું ચાલ હું બોલાવું છું બધા નાના પપીઝને, તું પસંદ કર, કંઈ વાંધો નહીં, $50 પછી આપજે અથવા નહીં આપતો. એણે તરત એના માણસને કહ્યું બધા નવા જન્મેલા તાજા રૂના ગાભા જેવા સરસ મજાના બધા જાડિયા પાડિયા પપ્પી આવ્યા. એમાં એક બિચારું છેલ્લે આવ્યું, ખોડંગ હતું. બાકીના બધા દોડતા દોડતા આવ્યા અને પેલું પાછળ ધીરે ધીરે આવ્યું. પેલા છોકરાએ એને ઉપાડી લીધું કે મને આ જોઈએ છે. તો પેલા પેટ શોપ વાળાએ કહ્યું કે બેટા એવું કંઈ નહીં, તારી પાસે ઓછા પૈસા છે એટલે તારે આવું લેવું પડે. એનો એક પગ જન્મથી જ વાંકો છે અને એ તારે માટે દોડી નહીં શકે, તારા ઉપર ચડી નહીં શકે, બોલ નહીં લાવે, તારી સાથે તોફાન મસ્તી નહીં કરી શકે, એને એક પગે પ્રોબ્લેમ છે. એ છોકરાએ પોતાનું પેન્ટ ઊંચું કર્યું અને બતાવ્યું. એને પણ પોલિયો હતો. એણે એવું કહ્યું કે મને દોડવા માટે, રમવા માટે, ભાગવા માટે, બોલ લાવવા માટે નથી જોઈતું, મને કોઈ એવું જોઈએ છે જે મને સમજી શકે. આપણે શેને માટે સંબંધમાં પ્રવેશ્યા છીએ એ તો તમારી જાતને પૂછો.